વિક્રમ સંવત 2082 ચૈત્ર સુદ સાતમ, તારીખ 25/3/2026 બુધવાર, શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ જોથાણ સુરતથી આપણી કથા પ્રસ્તુત થઈ રહી છે. ગઈકાલે 24મા પૂર્ણ 64ના તરંગમાં આપણે સહુ કોઈએ ભગવાન સ્વામિનારાયણ પિંગળસિંહ કવિ પાસે જે સદવિચારો આપ્યા ભગવાનના ભક્તોને, તે કથા શ્રવણ આપણે સૌ કોઈએ કર્યું. મહારાજે છેલ્લે કવિની સાથે સંતલસ કરતા એ વાત કરી હતી કે ભગવાનનો જે ખરો ભક્ત હોય ને, ખરો ભગવાનના સ્વરૂપનો જેને નિશ્ચય હોય, મહારાજ એમ કહે છે કે સંતોને, હરિભક્તોને ક્યારેય પણ એ દિલથી, મનથી, કર્મથી, વાચાથી દુભવે નહીં. એને યથાર્થ ભગવાનનો ભક્ત મહારાજ કે કહેવાય. જેટલા સંત હરિભક્તને દુભવે છે તેટલા તેના હૃદયમાં ભગવાન રહેતા નથી. તો વધુ અંશે પરમાત્મા એના હૃદયમાં રહે, પછી એટલો જ પ્રકાશ એને આપે. માટે ભગવાનના ભક્તને જીવનમાં હંમેશા નિર્માનીને સરળ થઈ અને ભગવાનની ભક્તિના માર્ગે ચાલવું અને પરમાત્માની ભક્તિ કરવી. ચાહે તે આપણે કરતા હોઈએ ભક્તિ, એમ પછી સેવા ભક્તિ હોય, તપ ભક્તિ હોય, વ્રત ભક્તિ હોય, જપ ભક્તિ હોય, શ્રવણ ભક્તિ હોય, જે પ્રકારની આપણે નવધા ભક્તિ પ્રકારની ભક્તિ કરતા હોઈએ, પણ તેમાં આ લક્ષ્ય આપણે રાખવું જોઈએ કે ભગવાનના ભક્તનું દિલ દુભાવવું ના જોઈએ કોઈ દિવસ. એમાં સેવા કાર્ય અને સેવા ભક્તિનો યોગ એવો છે કે એમાં બધા અવકાશો છે ભગવાનના ભક્તને દુભવવાના. કારણ કે ઘણી વખત શું છે કે આપણું પોતાનું મન ધાર્યું કરવાનું આપણને બહુ હોય છે, ટેવ પડી જાય હોય છે. પછી જે કાર્ય કરતા, જે સેવા કરતા હોય એ સેવાનું બંધન થાય છે. એ સેવા સ્થાન બંધન પણ ભગવાનના ભક્તને દુભાવે છે. હોય ભગવાનની ભક્તિ, ભગવાનને અર્થે, મંદિરને અર્થે, સત્સંગને અર્થે સેવા હોય, પણ પોતાનું મન ધાર્યું ન થતું હોય ને, એટલે પછી ભગવાનના ભક્તને દુભીને પણ પોતાનું ધાર્યું પોતે કરે. ભગવાન કે મોટા સત્પુરુષ હોય, એની મરજી ન હોય તો પણ ઠરાવ વારો છે ને એ કરે જ રહે. આવા ઘણા બધા પ્રસંગો છે. એક બહુ મહા મોટા ભાગવત ભગવાનના મોટા સંત છે. ભગવાનને લઈને ભગવાન જેવા કહી શકાય, અને બહુ અનુભવી સંત છે. એને એમના શિષ્યને કહ્યું કે ભલે તું ભણ્યો ગણ્યો વિદ્વાન થયો, બધું થયું બરાબર છે, પણ આપણી પરંપરાઓ છે સંતની. ગામડે ફરો, સત્સંગ કરાવો, ધ્યાન ભજન ખૂબ કરો. ભણીને કરવાનું તો સાચું એટલું જ છે. સત્સંગ કરવો પહેલાં, અને બીજા નંબરમાં સત્સંગ કરાવવાનો. અમારે એવું થાય, મારી વાત હું કરું છું, બીજા બધા સંતો તો બહુ સમજદાર અને મહાન હોય એટલે એમને એવું ન થાય, પણ હું થોડુંક ભણ્યો એટલે તુરત જ મને છે ને બીજાને ઉપદેશ દેવા માટેની લે બહુ લાગે. સત્સંગ કરાવવાની લે બહુ લાગે. સત્સંગ કરવાનો સંકલ્પ સુધા ન થાય, કેમ કે હું ભણ વિદ્વાન થયો ને, એટલે મારે કોની સત્સંગ કરવાની જરૂર. તો શિક્ષાપત્રી એમ કહે છે કે ગમે તો વિદ્વાન હોય પણ ભક્તિને સત્સંગ વિના તો અધોગતિને જ પામવાનો. હું ભણ્યો તો શું થઈ ગયું?
એવા અનુભવી ભગવાનના સંત મન કર્મ વચને કરીને એનો સમાગમ કર્યા વિના મારી વિદ્વત્તાને મારું વક્તવ્ય મારું ભૂંડું કરે. હું કથાકાર થઈ ગયો ને કથા વાર્તા કરતા શીખી ગયો, આવડી ગયું, થોડીક ફાવટ આવી ગઈ, ભક્તોને ગમે છે, પછી મારું ભૂંડું થવાનું. કારણ કે અનુભવી સંત એને હું સેવતો નથી. એટલે ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે પછી પોતાનું ધાર્યું થાય એમાં. એટલે એના ગુરુએ કહ્યું કે જો આટલું કરો, સત્સંગ કરો, સત્સંગ કરાવો અને રોજ નિયમિત આટલી ભક્તિ કરો. ઓછામાં ઓછી 100 માળા તો ફેરવી જ પડે, એટલે 10,000 મંત્ર જપ તો દિવસ દરમિયાન થવા જ જોઈએ. અને સેવા પરિચર્યા કરવાની. રસોડામાં ઠાકોરજીના થાળ કરવા જવાનું, કચરા પોતા કરવાના, વાસણ માંજવાના, નાની મોટી બધી જ કિંચિત સેવા કરવાની. હવે ભણતર પૂરું થયું છે, અભ્યાસ પૂરો થયો છે, હવે આ અભ્યાસ શરૂ કરવાનો છે. પહેલાંને અભ્યાસ કરીને વિદ્વાન થયો અને શાસ્ત્રી થયો, હવે એનું અંદર ભૂસું કરી ગયેલું. આ તકલીફ થાય ભણ્યા પછી. પછી એવડો ભણ્યા પછી સેવા ભજન કરે નહીં તમારે. એના ગુરુએ ના પાડી બીજું કાંઈ કરવું નથી, તો એ ઓલા બીજું કર્યું. બીજું શું કર્યું? હવે એને એમ કે સત્સંગમાં હું છે ને બધાને રંગી દઉં સત્સંગના રંગથી, અને આવું કાર્ય કરું ને આ કરું ને તે કરું. અને પછી જે કાર્ય કરવું હતું એ કર્યું, અને એ કાર્યમાં એવો બંધાયો. આગળની વાત કર્યા જેવી નથી. ભગવાન શ્રી હરિને કંઈ પૈડા મૂકી અને ખબર નહીં હવે કોઈમાં કંઈ એવું હેત ને બંધન થઈ ગયું, અને પછી તો જાનનો ગયો એ થાય. ગુરુ બહુ સમર્થ. એટલે ભણવું એ એક પ્રકારનું જોખમ છે. ભણ્યા પછી અભ્યાસ કરવો, એ અભ્યાસ પૂર્ણ થયા પછી આ મોટું જોખમ ઊભું થાય છે. અનુભવ તો હોય નહીં, ભગવાનની ભક્તિનો અંગ તો હોય નહીં, સંતમાં સાચી પ્રીતિ હોય નહીં. એટલે આ બધી મુશ્કેલી ઊભી થાય. તમારા બધાની વાત નથી કરતો, પાછો મારી કરું છું. સંભવ છે. હું ગાતા શીખો, વગાડતા શીખો, કથા વાર્તા કરતા શીખો, હું વક્તા થઈ ગયો. હવે મને કોઈ સંતમાં હેત તો છે નહીં, એને તો હાવ તુચ્છ માનું છું. કારણ કે હું વિદ્વાન થઈ ગયો, કથાકાર થઈ ગયો. બીજા ભજનાનંદી પુરુષો હોય તો કથાકારી ન હોય, ભણાય ન હોય, ગણાય ન હોય, એમ ભગવાનનું ભજન કરતા હોય. ભલા ભોળા સાધુ હોય, પણ ભગવાનનો સંબંધ બહુ હોય એને પાછો. પરમાત્માનો સંબંધ એને બહુ હોય, ઘણો બધો. પ્રભુ બહુ નિકટ રહેતા હોય. વાત એ છે કે ભગવાનને પામી જવા માટેનો જો શુભ સંકલ્પ લક્ષ્ય જો ન હોય તો મુશ્કેલી બધી જ. જ્ઞાન સંપાદન કર્યા પછી, કોઈ કળા કૌશલ્યતા પ્રાપ્ત કર્યા પછી બહુ મોટી મુશ્કેલી ઊભી થાય છે. અને જીવ અભ્યાસ કરે છે, ગાતા વગાડતા શીખે છે, કથા વાર્તા કરતા શીખે છે, અને કથા કરતા શીખે છે. એ શા માટે શીખે છે? એ તો કંઈ હોતું નથી લક્ષ્ય. એ જગત રીઝાવવા માટે, કે પોતાનું મન ધાર્યું કરવા માટે, કે પછી પ્રભુની પ્રાપ્તિ કરવા માટે.
ભગવાનની પ્રાપ્તિ માટે જો લક્ષ્ય હોય ને તો એ સાધના આરાધના તે સિદ્ધિ સુખરૂપ છે, નહીંતર બધું દુઃખરૂપ છે. ભલે આધ્યાત્મિક હોય પણ તોય દુઃખરૂપ જ છે. મેં જે વાત કરીને દૃષ્ટાંત આપીને એ વાસ્તવિક છે. અને ઓલાની એવી અધોગતિ થઈ, ન પૂછો વાત, એવી અધોગતિ થઈ. એટલે આ બધી વસ્તુ એવી છે, સેવા કરતાં કરતાં ઘણો બધો અધર્મ આપણે કરતા હોઈએ છીએ, સ્વીકારતા નથી આપણે. સેવા યોગ એવા છે કે માણસ કરવો એટલો અધર્મ એમાં કરી શકે તોય દેખાતો નથી, અને તોય ધર્મ દેખાય છે. ચાહે તો ત્યાગી હોય, ચાહે તો ગ્રસ્ત હોય. અહીંયા હરિભક્તો તમે બેઠા છો ને સંતો બેઠા, પાર્ષદો સાધો કે એની વાત હું નથી કરતો. હું જનરલ વાત કરું છું કે જો પરમાત્મામાં પ્રીતિ ન હોય ને પ્રભુમાં સ્નેહ ન હોય, લક્ષ્ય ન હોય ભગવાનને પામી જવાનું, તો સેવા માર્ગ ઘણો બધો અધર્મ અચરાવે, આચરે, અને એ પાછો સ્વીકારે નહીં. કોઈ બતાવે તો સ્વીકારે પણ નહીં. માટે વિચારવું. એટલે ભગવાન શ્રી એમ કહે છે, ગુરુને દુભ્યાન ઓલાય, ન માન્યોની વાત. તે એટલો બધો અભ્યાસ કરી, મહેનત કરી, વિદ્વાન થયો, પણ અધોગતિ થઈ. કેમ? ગુરુ દિલ દુભ્યું એને. એટલે ભગવાન શ્રી હરિ પિંગળસિંહભાઈ કવિની સાથે વાત કરતા મહારાજ કહે છે કે પિંગળસિંહભાઈ, ખરો ભગવાનના સ્વરૂપનો નિશ્ચય અને ખરો ભક્ત તો તે કહેવાય કે સંત કે હરિભક્તને ક્યારેય પણ દુભવે નહીં, એનું અંતર દુભાય એવું ક્યારેય ન કરે. લાખો ને કરોડો રૂપિયાનું નુકસાન જાતું હોય તો છોને જાતું હોય, અને લાખો ને કરોડો રૂપિયાનો લાભ થતો હોય તો પણ એને જતો કરવો પડે એવું હોય તો કરે, પણ ભગવાન કે ભગવાનના સંતને દુભવે નહીં. એક ટોળું ભેગું થયું ત્યાગી ગ્રસ્તનું, પાડા, સાધુ અને ગ્રસ્તો. પછી 30નું ટોળું ભેગું થયું, નક્કી કર્યું કે આપણે આને આજ પતાવી દેવા. અમારા દાદા ગુરુ ગુણાતીત સ્વામીની વાત છે. મહંત પદે ભજનાનંદી સંત અને બહુ સ્પષ્ટ વક્તા. એટલે સ્પષ્ટ વક્તા હોય એટલે તો સ્વાભાવિક છે કે જેને રોકટોક કરી હોય અને જેને વૈઢા ગીજા હોય, મંદિરમાં રહેતા હોય, ન કથામાં હાજર થતા હોય, ન દેવદર્શન કરવા આવતા હોય, ખાઈ પીને ધુબાકા કરતા હોય, આવા ગણાય હોય, સેવા કરતા હોય, પણ પાછું બીજું કેટલું બાપતા હોય. એટલે મોટા પુરુષે કહ્યું હોય, વળતા હોય, ખીચતા હોય. આ લોકો નાટી બંધાણેલી. મારે જે કીધું ને, અંતર જ્યારે દુભે ને આંટી બંધાય ને મોટા પુરુષની વિશે, એટલે સતી દેહ જ નરક જેવું જ કહેવાય એને. સતી દેહ જ એવું. ત્યાં કંઈ મારીને તમારી વાયડાઈ ન હાલે ને વિદ્વતા ન હાલે, અને અહીંયા આપણું વક્તા પણ ન હાલે. નક્કી કર્યું. સ્વામી જતા હતા ગૌશાળા બાજુ, રોજ નિયમ ગૌશાળાએ જાય સેવા કરવા માટે. ઓલું ટોળું બધું ફરી વીર્યું, હાથમાં ધોકા લઈને, ધોતિયા બોતિયા ખેંચીને મારીને પૂરું કરી નાખું એમ. સ્વામીના હાથમાં માળા હતી. અલમસ્ત પુરુષ, ભગવાનના ભરોસે જીવન જીવનારો પુરુષ. કુમારી મહારાજની જબરજસ્ત કરતા હતા, પણ મહારાજનું એવું ને એવું જબરજસ્ત.
અમે નિર્ભય થકા હોય 30-40ના ટોળા હોય છે ઊભા થાય. અમે કે તમારા હાથમાં ધોકા છે ને મારા હાથમાં માળા છે, આગળ પાછળનું જે કરો એ વિચારીને કરજો. આટલા જ શબ્દ, એટલા જ શબ્દમાં ખબર નહીં ઓલાને બધાના ધોકા હાથમાંથી પડી ગયા અને એ આખું ટોળું છેલ્લી જિંદગીએ બહુ દુઃખી થયું. બહુ એટલે મગજ ચસકી ગયા એવું દુઃખી બધું ટોળું થયું. જોયેલી વાત નજરે કહું છું. છેલ્લે એ ટોળામાં આવેલા એક કોઈ હતા અને નજરે જોયેલી વાત છે. હવે એ બહુ અતિશય દુઃખી અને પીડિત થયા એટલે એ વિસ્તારમાં જતો નથી, પણ નરી આંખે જોયેલું ત્યારે એમ થતું કરે ભગવાન સ્વામિનારાયણે કેવું મોડી ધામ જેવું ધામ આપ્યું, જ્યાં બ્રહ્માનંદ સ્વામી અને ભગવાન સહજાનંદ સ્વામીના પાવનકારી પગલાઓથી દાદા ખાચરને, પરદભાઈને, જીવુબાને, લાડુબા જેવા અને રાજા રામાભાઈ જેવા અને રાજબાઈ જેવા મુક્ત પુરુષોના ચરણથી જે ધરતી તીર્થોને પામેલી, બીજું કાંઈ ન કરે. અને એક બે વખત જીવનમાં કે એકાદી વખત જો એ ધરતીની રજમાં આરોટી લે ને તોય અક્ષરધામ મળી જાય એને. આ બી પવિત્ર ધરતી, આમ આવા પવિત્ર સત્સંગના યોગ મળ્યા, પણ બધા પૈડ પાણા પગ ઉપર હાથે કરીને પીડા ઊભી કરી અને અધોગતિને પામ્યા. બહુ દુઃખી થયા. માટે આપણે વિચારવું, સેવા ધર્મ પણ એવો જ છે. ધ્યાન જો ન રાખીએ તો સેવા કરતાં કુસેવા જાજી થતી હોય છે અને પોતાને ખુદને ન પૂરાય એવી ખોટ જાતી હોય છે, પણ એને સમજાતું નથી. કોઈ સમજાવે તો સ્વીકારાતું નથી અને પોતાનું ટટ્ટું પકડેલું મુકાતું નથી. મહારાજનો વિશ્વાસઘાત કરીને, મોટા પુરુષનો વિશ્વાસઘાત કરી અને સેવા યુગમાં ઘણો બધો અધર્મ આપણે પોષતા હોય છે. તો એ આપણી જાતને આપણે સમજદાર અને મહાન માનતા હોય છે. આવો થવાનો સંભવ છે એમ. અને એનાથી કેટલાના અંતર દુભાતા હોય. અને એમાં મહારાજનું અને આપણો જે મોક્ષ ઈચ્છતા હોય અને આપણો મોક્ષ ના બગડે એવા પુરુષ, એ બેનું દિલ તો અતિશય દુભાતું હોય છે. અને ઘણી વાર આપણે કહી ચૂક્યા હોય પણ આપણે એવા માથા ભારે થઈ ગયા હોય ને, એટલે આપણે એની વાતને કંઈ ગણકારીએ જ નહીં, કશી જ ગણકારીએ નહીં. આ રીતે જીવનું છે ને બહુ અતિશય ભૂંડું થાય છે. એટલે મહારાજે કહ્યું, પિંગળસિંહ ભાઈ કવિ પાસે વાત કરતા કે એ પિંગળસિંહ ભાઈ, સંત હરિભક્તને જેટલા અંતર દુભવે છે તેટલા ભગવાન એમાં નથી રહેતા. પણ પરમાત્મા પોતાનો પ્રતાપ એમાંથી થોડો સંકેલી લે. પછી થોડો ઘણો જરાક કહેવાય કે એમ રહીના દાણા જેટલો થોડોક પ્રતાપ રહેવા દે, કેમ કે દયાળુ છે ને પાછા પ્રભુ. એટલે માટે જેના જીવનમાં સંતો ભક્તો ઉપર જેટલો ભાવ હોય, મહિમા હોય, દિવ્ય ભાવ હોય, એટલા ભગવાન એના હૃદયમાં આવીને વાસ કરીને અખંડ રહે છે. પરમાત્માનું અખંડ સામિપ્ય આપણા હૃદયમાં આપણે જો અનુભવવું હોય તો ભગવાનના સંત ભક્તનું ખૂબ જ મહાત્મ્ય સમજવું, મહિમા સમજવું. અને મહિમા સમજવાની સાથે એનામાં ગુણ દોષ બને પાછા જાણી રાખવા, એ પણ વિવેક ખરો. ભગવાનના ભક્ત છે પણ ગુણ કરતા દોષ ઝાઝા હોય
તો એ જાણી રાખવું જોઈએ, અભાવ લેવા માટે નહીં, એના સંગત દોષથી બચવા માટે. પછી ભગવાનનો ભગત ગમે તેવો હોય, ભજન ગમે તેટલું કરતો હોય, પણ ભગવાનના ભક્તની નિંદા જો કરતો હોય, દ્રોહ કરતો હોય અને તપ વ્રતને ગમે તેવા કરતો હોય તો એનો સંગ ન કરાય. ભલે ભગત છે તોય નહીં કરાય. આટલો વિવેક મારે તમારે રાખવો જોઈએ ખરો, નહીતર હું ને તમે એના યોગ્ય કરીને આપણે છે ને થઈ જઈએ. હું છે ને આવું બધું ઘણું અનુભવી શીખું છું, એટલે આ વાત આવી છે તો કહું છું તમને. બે ભગવાનના ભક્ત દુનિયા છોડેલી, બધું છોડેલું, જેના ભેળા રહેતા હતા એની એવી ઘોર નિંદા કરે, ખોટા અભિશાપોનું માધ્યમ લઈને એવી ઘોર નિંદા કરે ઊભા ઊભા. મેં તો જોયું ને સાંભળ્યું, 1 કલાક સુધી થાકે નહીં. પછી હજી ઓછું પડતું હતું તે હલો હલો કે આપણે બેહીને પછી વાતું કરી કે તે જ્યાં ઊભા ઊભા વાતો કરતા હતા ને અહીંયાથી પછી બીજા સ્થાને જઈને બેસીને પછી એને એટલી બધી ઘોર નિંદા કરી. આપણે એમ થાય કરે પ્રભુએ આટલો અવસર શ્રેષ્ઠ સત્સંગનો આપ્યો છે, અને પરમાત્માના ચરિત્રની, ભગવાનના મહિમાની વાતો સંતોના વાળોની તો જેની વાત કરતા હતા એની મહિમાની તો જવા દો, ન કરે અને ન કરવી જોઈએ એને. પરંતુ ખોટા અભિશાપોના માધ્યમે નિંદા કલાકો સુધી કરીને આત્મા જીવને શું આવે ખબર નહીં. આ જોયેલું છે, સાંભળેલું છે, અનુભવેલું છે, એટલે કહું છું. જીવનમાં માણસે બહુ ધ્યાન રાખવું પડે. આપણને એમ થાય કે વાહ, બહુ સરસ મજાના ધોળના લુગડા પહેરે છે, તુમડા પત્તર રાખે છે, બહુ ભજન કરે છે, બહુ તપ કરે છે, મહાતપસ્વી છે, લોકો પણ તપોનિધિ કહેતા હોય. આવું બધું જગતમાં ચાલતું હોય. આશ્ચર્યની વાત એ છે કે જો વિવેક આપણે ચૂકીએ તો મારા તમારા જીવનમાં આવા કોઈ પણ પ્રસંગો બનવાનો પૂરેપૂરો સંભવ છે. અને એ નિંદા કરીને, નિંદા સાંભળીને જે આત્મા દુર્બળ થાય છે ને પાછો પડે છે, અને પ્રભુમાં પ્રીતિ કરવાનું ગમે તેટલું બળ કરે, જેમ બળ કરતો જાય ને એમ પાછો પડતો છે. જેમ ભગવાનમાં પ્રીતિ કરવાનું બળ કરતો જાય એમ પાછો પડતો જાય. ઓલો દોષ એટલો બધો લાગે છે ને. મહારાજા અદ્ભુત વાત કરે છે. ભગવાન શ્રી હરિ એમ કહે છે કે સંત ભક્તના પ્રત્યે ભાવ જેટલો હોય તેટલા જ તેના હૃદયમાં ભગવાન આવીને વાસ કરે છે, અને જેટલા અંશે પરમાત્મા વાસ કરતા હોય એટલા જ અંશે તે આત્મા પોતાનું આત્મદર્શન કરી શકે છે. બાકી તો બીજા ઉપર અભિશાપ નાખીને પોતે નિંદા કરતા હોય જે લોકો, તે લોકો નખ શિખા પર્યંત હળેલો હોય છે, પણ તોય પોતાની જાતને તો મહામુક્ત તરીકે માનતા હોય છે. આવું બધું થતું હોય. માટે ગુણ અને દોષ બે જાણવાના, ગુણને વંદના કરવાની અને દોષને હાથ જોડવાના. આ જોડવાનો મિનિંગ એનાથી દૂર રહેવાનું, એનો સમાગમ સત્સંગ નહીં કરવાનો. નહીતર આપણી માઠી થાય, ન વિચારીએ એવી માઠી થાય આપણી. ભગવાનનો સાક્ષાત્કાર કરવા માટે ભગવાન શ્રી એમ કહે છે કે ભાવ કહેતા, મહિમા કહેતા અલૌકિક દૃષ્ટિ કે અલૌકિક ભાવ છે ને, એ બહુ જ અતિશય મોટામાં મોટું સારું એવું દ્વાર છે એને. કેનાથી? તો કે જન્મ મરણથી મુક્ત થવા માટેનું. ભગવાનના સંત ભક્ત પ્રત્યેનો જે ભાવ છે, મહિમા છે,
એ મોટું દ્વાર છે મોક્ષનું. બીજું કોઈ એવું દ્વાર નથી દેખાતું. મહારાજે એવું વાત કરી છે શ્રી હરિએ, ભાવમાં જ પ્રગટ મોક્ષ રહ્યો છે. માટે સંત હરિભક્તોનો મહિમા સમજવો, આપણે આપણો મહિમા ન સમજવો. ઘણી વાર એવું થાય કે આપણને આપણું મહાત્મય બહુ હોય છે, ભગવાન સંત ભક્તનો મહિમા નથી હોતો. આવી વાત મહારાજે કરી. 64ના તરંગમાં એ કથા આપણે ગઈકાલે સાંભળી ગયા, સમજી ગયા. હવે આગળની કથામાં આપણે પ્રવેશ કરીએ. પૂર્વ 24મો તરંગ 65મો. શ્રી હરિએ નિત્યાનંદ સ્વામીને પંચરાત્ર શાસ્ત્ર લેવા જુનાગઢ મોકલ્યા અને તેમની સાથે મોટા ભાઈને મોકલ્યા. પિંગળસિંહ ભાઈએ શ્રીહરિને કહ્યું કે આ વિશ્વમાં જેટલી સર્વ વાતોમાં કંઈ વાત સારરૂપ છે કેમ છે? વાતો તો પાર છે, તેનો કહેતા પાર આવતો નથી. જેટલું બ્રહ્માંડ કહેવાય છે તે બધું વાતો કરીને ખીચ ભર્યું છે. બ્રહ્માંડમાં રહેનારા મનુષ્યનો નાશ થઈ જાય તો પણ શબ્દનો નાશ થતો નથી. અને તમે જેટલું બોલીએ ને, આ ધરતી ઉપર જેટલા દેહધારીઓ બોલે ને એ બધું જ રેકોર્ડિંગ થાય છે આકાશમાં. એવું આપણે એમ થયું બોલી નાખ્યું એટલે કામ પૂરું થઈ ગયું એમ થાય આપણને. અહીં ક્યાં કોઈ સાંભળે છે? હવે સાચું ને ખોટું બધું ભળી નાખીએ આપણે, જવા દઈ. બધું રેકોર્ડિંગ થાય છે આકાશમાં. ભગવાન સ્વામિનારાયણે પ્રથમના 12માં આ વાત કરી છે, રેકોર્ડિંગ થાય છે ને એની. આ વિજ્ઞાન છે ભગવાન સ્વામિનારાયણનું, એને બતાવ્યું છે. મહારાજ કે શબ્દ આકાશમાં રહે છે, રેકોર્ડિંગ થાય છે બધું જ. આપણે સાચું ખોટું ભેડતા હોય ને, પણ ત્યાં બધું તમારું રેકોર્ડિંગ થયેલું હોય છે. પછી જ્યારે આપણે જવાનું થાય અહીંયા ઉપર, જ્યાં ઉપર જવાનું થાય ત્યાં બધું રેકોર્ડિંગ સંભળાવે આપણને. એટલે તારે તે બધું તું કહે છે ને, મેં કંઈ એવું કર્યું જ નથી, તો આ તું બધું બાજ્યું છે, બધું બોલ્યો છું, ખોટું બોલ્યો છું, હા આવું બોલ્યો છું, તે બોલ્યો છું, બધાને કાંઈકને ઉઠા ભણાવ્યા છે વગેરે વગેરે બધું રેકોર્ડિંગ થયું હોય. એ બધું બતાવે, સંભળાવે. એટલે મહારાજે કહ્યું છે કે શબ્દ આકાશનો ભાગ છે, આકાશમાં રહેવાપણું છે, એટલે કે એમાં રેકોર્ડિંગ થાય છે. આ મહારાજનું વિજ્ઞાન એમ કહે છે પ્રથમના 12નું. માટે વિચારીને બોલવું. નિષ્કુળાનંદ સ્વામી એવું લખ્યું છે, વિચારે રે વિચારે, વિચારીને બોલો મ ભૂલો રે વીર વિચારે, બહુ વિચારીને બોલો. એમ પાણી અને શું કહી છે આપણે, પાણીને વાણી ગાળીને વાપરો. એટલે હું વિચારીને બોલો. કેમ કે બધું તમારું રેકોર્ડિંગ થવાનું છે. અને પછી જ્યારે જરૂર પડશે ત્યારે પછી બધું આપણે સંભળાવશે. એ બધું સ્વીકારવું તો પડશે જ. અહીંયા કદાચ ન સ્વીકારી, પણ ત્યાં તો સ્વીકારવું જ પડશે. શું કામ? કોલા ધોકા લઈને અમે ઊભા હોય. માટે કહે છે કે ભગવાનને, ભગવાનના ભક્તનું મહાત્મય ખૂબ સમજવું, ભગવદ મહિમા. ત્યારે શ્રીહરિએ કહ્યું કે ભગવાનના નામ જેવું કોઈ નામ નથી. ભગવદ નામ સૌથી અધિક છે, તેમ વેદ, પુરાણો અને સ્મૃતિ કહે છે. બધા જ નામથી ભગવાનનું નામ સારરૂપ છે. ભગવાનનું નામ બધા નામનો સાર છે, તેની તુલ્ય બીજું કોઈ આવતું નથી. અને ભગવાનની વાત સમાન અનંત બ્રહ્માંડમાં બીજી કોઈ વાત નથી. પણ આપણને બીજી વાતમાં જ રહો હોય છે, ભગવાનની વાતમાં તો રસ હોતો નથી. એટલો હોય તો થોડો ઘણો હોય, એમ એકાદો ઘૂંટડો દિવસ દરમિયાન કદાચ પીતા હોય એમ. અને બાકી તો ઓલું તો બધું તમે જુઓ, જગત સંબંધી વાર્તાઓ જેની જરૂર નથી.
અને એ બધી વાર્તાઓ તમે જુઓ તો કલાકોના કલાકો સુધી માણસ એને સમુદ્ર ભરાય એટલું પીતો હોય છે દિવસનું. અને ભગવાન સંબંધી તો એકાદો ઘૂંટડો કદાચ લેતો હોય તો લેતો હોય, કાંઈ જરૂર નથી. મને ઘણા બધા છે ને યુવાનો આવે ને બતાવે મોબાઈલમાં, મને કે જો આનું આવ્યું આનું આવ્યું. હું હાથ જોડીને કહું, ભલા માણસ, જેનું જે આવ્યું તે તારે આની કઈ જરૂર છે? એમ શું કામ તું કિંમતી સમય બગાડે તારો? એટલે હું તો વિનંતી કરું આપને, એક આપણા અબુદ્ધ દાસ અને અબુદ્ધ સેવક તરીકે, કે મોબાઈલોમાં છે ને જગતનું નાખશો નહીં, અને કોઈ નાખે તો લેશો નહીં. નથી એની જરૂર. આપણે જેને જે કર્યું તે ભોગવશે. ખબર નહીં હોય આપણે ઠાકોરજીની કૃપા છે તે વિજ્ઞાનીઓ અને પરમાત્માએ કંઈક એવી કળ આપી, તે આવું બધું સંશોધન કર્યું એને. કંઈક થોડાક લોઠા બોઠા ને બીજું ને ત્રીજું ને બધું કંઈક મેળવી અને આકાશમાં રેકોર્ડિંગ થાય, એમ લોઢામાં રેકોર્ડિંગ થાય, આવું બધું કર્યું. પણ માણસ એને આખી દુનિયાનો કચરો લઈને ફરતો હોય. ઓલા આમ થયું, ઓલે પણ આમ થયું, ઓલા પણ આમ થયું. પણ તું શું કરે છે? તું જોતો નથી. પેલા મને તારે ભગવાનનું ભજન કરવાનું છે, ધ્યાન કરવાનું છે, કથા કીર્તન કરવાના છે, પરમાત્માના ગુણાનુવાદ ગાવાના છે. તો એના માટે તું શું કામ આવો એક લોખંડનો ટુકડો લઈને ખોટી રીતે ફરી અને તું તારા જીવનને પણ તું લોખંડ જેવું શું કામ કરીશ? એની જરૂર શું છે તારે? એટલે બીજાની ઉપાધિ કરવા કરતાં આપણે આપણું વિચારીએ, એને બુદ્ધિશાળી પુરુષ કહેવાય. બીજાની ભોયની કૂટવી એ મૂર્ખામી એક નંબરની. સ્વીકારી કે ન સ્વીકારી પછીની વાત છે, પણ મૂર્ખામી છે તે છે જ એમ. અને તોય આપણી જાતને આપણે જ્ઞાની માનતા હોય, બહુ મહાન માનતા હોય. હું મારી જાતને બહુ મહા મોટો વિદ્વાન માનતો હોય, મહા મોટો ત્યાગી તપસ્વી માનતો હોય, જ્ઞાની માનતો હોય, કથાકાર માનતો હોઉં, આવું બધું માનતો હોય મારી જાતને. પણ રસ તો મને ઓલામાં જ હોય છે, પરમાત્માના ચરિત્ર ગાવા કે સાંભળવા, કે પ્રભુના ચરિત્ર વિચારવા, કે ભગવાનના ભક્તનું મહાત્મય વિચારવું, કે ભગવાનના ભક્તનો મહિમાના બે ગુણ કોઈ પાસે આપણે ગાઈ અને એને વધુ ભક્તિમાં શ્રદ્ધા પ્રેરવી, આવું તો કંઈ આપણને કોઈ દિવસ સંકલ્પ થતો નથી હોતો. અને આવડા લોખંડના ટુકડા લઈ લોકો આખી દુનિયાનો કચરો એમાં લઈને ફરતા હોય છે. ભગવાનનું નામ ને ભગવાનની કથા વાર્તા સર્વોપરી છે. એટલો સર્વશાસ્ત્ર માત્રનો સિદ્ધાંત છે. તે સિદ્ધાંતનું જ્ઞાન કરાવવા માટે જ અપરિમિત ગ્રંથોની રચના થઈ છે. છતાં પણ ઈશ્વરની તુષ્થી અતિ તુષ એવી જે માયા તે જીવને વારંવાર આવરણ કરતી રહે છે. અરે મોટા મોટાના ચિત્તને પણ તે ફેરવી નાખે છે. તો સામાન્યના ચિત્તને બદલાવી નાખે એમાં શું? બોલો, આવા લોખંડના ટુકડા છે ને એ બહુ મોટા સમર્થ હોય તોય ફેરવી નાખે એને. સામાન્ય સાધારણ હોય ને તો હાહો મૂઢ જેવો જ કરી નાખે. એમાં હું કહેવાનું? તો તેનો મતલબ એ થયો કે ભગવાન જેવો કોઈ નથી. આવો અર્થ સમજવો ઘણો કઠિન છે. તે શુભ બુદ્ધિવાળાને સમજાય છે. જે રૂઢી બુદ્ધિવાળા મનુષ્ય હોય તેને આવું સમજાય છે. ભગવાનના એક રોમનું જે સુખ છે તે સુખ ભગવાનને
ભગવાને અનંત કોટી બ્રહ્માંડ આપ્યું છે. તે લવલેસ સુખમાં દેવતાઓ ગળા ડૂબ થઈ જાય છે અને પરસ્પર વેર પણ કરે છે. સાંસારિક સુખ માટે જીવો જમપુરીમાં જાય છે, અપાર દુઃખને સહન કરે છે, વારંવાર લક્ષ 84માં પણ ભટકા કરે છે, છતાં પણ મનુષ્યને સાંસારિક સુખનો ક્યારેય અભાવ આવતો નથી. એક છાંટા જેવા સુખ માટે અનંત દુઃખોને વેઠે છે. એમ જ છે ને. આ જગત સંબંધી જે સુખ છે, માયિક સુખ, દેહ સંબંધી, વિષયો સંબંધી સુખ, એ તો કેવું હાવ અલ્પ સુખ છે. અલ્પ. એ અલ્પ સુખ ભોગવવા માટે કે મેળવવા માટે કેટલું બધું મહાસુખ માણસ ગુમાવે છે. એને આમ તો આ કથા મારા માટે છે. આમાં અરીસા જેવી કથા છે. ભગવાને આપણે મહાસુખ પ્રાપ્ત કરી શકીએ એવો યોગ આપ્યો છે. તેમ છતાંય અલ્પ સુખના આ બધા અલ્પ અને દુઃખદ અને અતિ ગંધાતા વિષયો, એમાં જીવ કેટલું સુખ માનીને એમાં બંધાયેલો રહે છે. પછી ખાવાનું હોય, ઓઢવાનું હોય, પહેરવાનું હોય, બોલવાનું હોય, સાંભળવાનું હોય, જોવાનું હોય, હરવાનું હોય, ફરવાનું હોય, વગેરે વગેરે બધું જ આવ અલ્પ સુખ છે. એમાં કોઈ માલ નથી. મારે કોઈની વાત જાણવી એમાં મને શું લાગે? કયો લો. આ એને જે કંઈ ખેલ ખેલ્યો હોય, એને જે કર્યું હોય તે વાત મારે જાણીને શું કરવાની? મને હું એમાં ફાયદો? મને લાભ ને ફાયદો તે છે કે જેટલો મહારાજને મહારાજના સંત ભક્તોનો મહિમા જાણું અને એ મહિમા સમજીને સેવા પરિચર્યા કરી, ધ્યાન ભજન કરી અને મહારાજની મૂર્તિનું સુખ લઉં ને, એ મને ફાયદો છે. જો પણ હવે ઓલું બધું તુચ્છ સમજાઈ ગયું છે ને, એટલે જીવ એમાં મીઠા કરે છે. મારે કોઈ દિવસ આ શરીરથી જુદું નહીં થવું પડે, આનું જ નામ મોહ કહેવાય છે. અજ્ઞાન રૂપ અંધારાને લીધે તે મોહ સમજાતો નથી. સંતો જ્ઞાનનો દીવો કરીને મોહ બતાવે છે, તો પણ જીવને તે દુઃખ ભેગ્યા સુખનો અભાવ આવતો નથી. આ જીવે આવું નક્કી કરી લીધું છે. સમજા, આ દેહ મારો અજર અમર રહેવાનો છે, હું મરવાનો જ નથી. એમ શરીરથી જુદો હું થવાનો જ નથી. આવું બધું છે ને જીવ નક્કી કરીને બેઠો હોય ને, એટલે વિષયોમાં પ્રીતિ કરે છે અને વિષયોમાં સુખ માને છે. જ્યારે બીજી બાજુ ભગવાનમાં કેટલું બધું સુખ રહ્યું છે એવું જ્ઞાન જ્યારે શુભ બુદ્ધિવાળા મનુષ્યને થાય છે, ત્યારે તેને તે મોહ જણાઈ આવે છે. પછી તેને ભગવાનના સુખની આગળ અનંત કોટી બ્રહ્માંડના સુખો નરક સમાન દેખાય છે અને તેમાંથી પ્રીતિ ટળી જાય છે. પછી તે ભક્ત આસક્તિથી રહિત થઈને દેહ નિભાવ પૂરતા માયિક સુખ ભોગવે છે, પણ તે ભોગવવામાં તેને દુઃખ દેખાય છે. જેમ સંપૂર્ણ દાંત અંબાઈ ગયા પછી કોઈ મનુષ્ય પરાણે જમતો હોય, તેમ પરાણે દેહ નિભાવ કરે છે. આવું તેને માયિક સુખ લાગે છે, તે તેના વર્તનમાં દેખાઈ આવે છે. પ્રીતિએ રહિત ઉદાસ તકો ભોગવતો હોય છે. આપણે ભોગવતા ને એ ભોગવતા, પણ બેમાં એટલો ભેદ હોય છે. અને આપણે તો એમાં એટલા બધા આસક્તનો ઓતપ્રોત થઈ જતા હોય ને, એનું કોઈ જો કદાચ છોડાવે કે ખંડન કરે તો ખંડન કરાવનારે મારી નાખી અહીંયા સુધી આપણે પહોંચીએ. જો એટલી આસક્તિથી વિષય ભોગવતા હોય છે. અને બહુ ખંડન કરે ને બહુ એ વિષય છોડાવે ને, કેમ થાય કે આમાં બહુ અતિશય ભૂંડું થાય છે, આને કેટલા જન્મ લેવા પડશે ને ખબર નથી. આજે એવું બહુ ભૂલો પડ્યો છે. એમ દયા લાવીને કોઈ પુરુષ એને વારે ને, તો વારનાર પુરુષ સાથે એને વેર બંધાય છે.
એટલું વેર બંધાય કે એને મારી નાખું, કાપી નાખું, આવા બધા સંકલ્પ એને થતા હોય છે. ક્યાં જીવને જુઓ તો ખરા, કેટલી નીચી હૃદય વિષયોની આસક્તિ લઈ જાય છે. આમ જ્યારે શ્રીહરિએ કહ્યું ત્યારે ચારણ પિંગળસિંહભાઈ બોલ્યા કે મહારાજ, એવા તો આપ એક છો, અથવા તો આપના જે સંતો છે ને તેટલા તેવા દેખાય છે, કે તે સિવાયના જેટલા સંત કહેવાય છે તે લગભગ તો પથ્થરના નાવ જેવા છે. સંત થયા હોવા છતાંય તેનાથી સંતના લક્ષણ દૂર રહે છે. તેથી તેઓ જેટલા વ્યસનો કહેવાય છે તેમાં પૂરની પેઠે તણાતા જાય છે. સંત કોને કહેવાય તે બાબતને સંસારી લોકો જાણતા નથી. સંસારી તો અસંતને પણ ભાવથી સંત માને છે. સત્સંગ કર્યા સિવાય સંત ઓળખાતા નથી. સત્સંગ વિના ચાહે તેવો નિપુણ માણસ હોય તો પણ તે અસંતને સંત કરીને માને છે. કોઈ બીજા કવિના કરેલા કવિ છંદ અને પ્રબંધને ખરો કવિ હોય તે પોતાના નામે કહે ગાય નહીં. જો એવું કરે તો એને સાચા કવિઓ એઠું ખાતું કહે છે. આટલી વાત જ્યારે પિંગળસિંહભાઈ કરી રહ્યા ત્યારે શ્રીહરિએ તેમને જમાડ્યા. પછી તે રજા માગીને ચાલતા થયા. પછી દયાળુ શ્રીહરિએ બીજે દિવસ નિત્યાનંદ સ્વામીને ઘણા હેતથી પુસ્તક શોધી લાવવા માટેનું કહ્યું કે નારદ પંચરાત્ર શાસ્ત્રને તમે તત્કાળ શોધી લાવો. અમે સાંભળ્યું છે કે તે ગ્રંથ જૂનાગઢમાં છે. પછી તે લખાવી લાવવા માટે શ્રીહરિએ નિત્યાનંદ સ્વામીને જૂનાગઢ જવા માટેની આજ્ઞા આપી. 20-25 જેટલા ભણનારા સંતો જે નિત્યાનંદ સ્વામીની સાથે રહેતા હતા તેમને સાથે મોકલ્યા. તે દિવસે શ્રીહરિએ જમીને પોતાની પ્રસાદીનો થાળ નિત્યાનંદ સ્વામીને આપ્યો. તેમાં જેટલા સંતો સાથે જવાના હતા તે બધાને પૂર્તિ થઈ રહે તેટલી પ્રસાદી આપી. પછી ચાલતી વેળાએ શ્રીહરિ સહુને ભેટા અને પછી સંતો ચાલતા થયા. આ વખતે આવા છાપખાના નહોતા ને, પ્રેસ નહોતા, એટલે જ્યાં પુસ્તક હોય એવું તો એ પુસ્તક એની પાસેથી લઈ આજીજી વિનંતી કરી અને એની નજર સામે ત્યાં બેસીને બેઠું તે પુસ્તક લખી લેવામાં આવતું હતું, અક્ષરે અક્ષર. એ તો કેટલી બધી મહેનત હોય, વિચાર તો તમે કરો, આખું પુસ્તક લખવું હોય એટલે. નિપુણ શ્રીહરિએ રામપ્રતાપભાઈને પણ નિત્યાનંદ સ્વામીની સાથે મોકલા. સાથે એક સારી કેસર ઘોડી આપી. કાળીદાસ નામે એક વિપ્રને ભાઈની સેવા કરવા માટે સાથે મોકલા. તેમની ઘોડીને સાચવવા માટે કરિયાણાના કાળા મકવાણા અને સારંગપુરના રાઠોડ ધાધલ નામે 2 પાર્ષદોને પણ પ્રેમથી તેની સાથે મોકલા. આ રીતે દ્વારકા તીર્થની યાત્રા કરવા માટે શ્રીહરિએ મોટા ભાઈને રાજીપે રજા આપી. તે વખતે ભાઈએ કહ્યું તેના કરતાં પણ વધારે ખર્ચે આપી. તેથી મોટા ભાઈ અતિશય પ્રસન્ન થઈ દ્વારકા જવા માટે તરત તૈયાર થયા. લોયાથી જ્યારે નિત્યાનંદ સ્વામી જૂનાગઢ જવા ચાલ્યા ત્યારે રામપ્રતાપભાઈ પણ સાથે ચાલ્યા. પહેલાં બોટાદ ગામ આવ્યા, પછી ત્યાંથી ગઢપુર આવ્યા અને પછી ખંભાળા ગામ આવ્યા અને ત્યાંથી પીપળિયા ગામ આવ્યા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 24 પૂર્વ. શ્રી હરિએ નિત્યાનંદ સ્વામીને પંચરાત્ર શાસ્ત્ર લેવા જૂનાગઢ મોકલા અને તેમની સાથે મોટા ભાઈને મોકલા. એ નામે 60મો તરંગ સમાપ્ત થયો.